આપની પાસે પેપર છે એમાં શ્લોક છે, આપની પાસે પત્રક છે એમાં શ્લોક છે, સ્ક્રીન ઉપર શ્લોક છે કે ભગવાન કેવી રીતે આ ભગવાનને જોતા હતા. ગિર સહસ્ત્રણી એ જે હજારો રથીઓનું નેતૃત્વ કરે છે એવા પિતામાં ભીષ્મ પોતાનું મન છે વિમુક્ત સંગમ, પોતાના મનને આદિ પુરુષે ભગવાનમાં રજૂ કર્યું છે. ગિરહ પોતાની વાણી છે ને અપસમૃત્ય પોતાની વાણીને મૌન ધારણ કરીને ઓમનો જપ કરતા કરતા હજારો લોકોનું નેતૃત્વ કરે એવા પિતામાં ભીષ્મ આજે કેવી રીતે કૃષ્ણમાં લીન થયા. કૃષ્ણમાં લીન થવા માટેના પ્રયોગો બતાવ્યા છે પિતામાં ભીષ્મએ. વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, કૃષ્ણ લસત્પીત પઠે ચતુર્ભુજે, કૃષ્ણ લસત્પીત પઠે ચતુર્ભુજે, પુરસ્થિતે મીલિત દ્રવ્ય ધારય, પુરસ્થિતે મીલિત દ્રવ્ય ધારય, તદુપસંહૃત્ય સહસ્ત્રણી. આમાં ઘણા બધા રાગ છે. રાગ ચારુકેશી, કલાવતી, ઝીંઝોટી, જોગ, ખમાજ, મિશ્ર વિહાટ, હંસધ્વની, ભૂપાલી, ભૈરવ, કાલિંગડા, અહિરભૈરવ, બૈરાગી, ભૈરવી, તોડી, પુરિયા. હમણાં જ આગળનો શ્લોક હતો એ પુરિયા ધનાશ્રીમાં હતો. દરબારી, આશાવરી, કિરવાણી, ભીમપલાસી, બહાર, કાફી, શિવરંગની, બાગેશ્રી, માલકોસ, બહાર, સારંગ, શુદ્ધ સારંગ, દેશ. એમાં આજે જયજીવંતી અને જયજીવંતીમાં પિતામાં ભીષ્મ પોતાની વાણીને સંયમિત કરી દીધી છે. અંદરથી ઓમનો જપ થાય છે અને ભગવાનનું પિતાંબર લહેરાય છે. ખુલ્લી આંખે પિતામાં ભીષ્મએ કૃષ્ણને ચતુર્ભુજના રૂપમાં જોયા છે. તદુપસંહૃત્ય ગિર સહસ્રણી, તદુપસંહૃત્ય ગિર સહસ્રણી, વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, કૃષ્ણ લસત્પીત પઠે ચતુર્ભુજે, કૃષ્ણ લસત્પીત પઠે ચતુર્ભુજે, પુરસ્થિતે મીલિત દ્રવ્ય ધારય, પુરસ્થિતે મીલિત દ્રવ્ય ધારય, તદુપસંહૃત્ય ગિર સહસ્રણી, તદુપસંહૃત્ય ગિર સહસ્રણી, વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, વિમુક્ત સંગમ મન આદિ પુરુષે, તદુપસંહૃત્ય તદુપસંહૃત્ય ગિર સહસ્રણી. પિતામાં ભીષ્મ અને ચતુર્ભુજ રૂપમાં દેખાણા. આપણે એમ થાય કે ભગવાને અહીંયા ચતુર્ભુજનું રૂપ શા માટે ધારણ કર્યું હશે? ભગવાન એ છે તમે જે રૂપમાં એને ધારતા હોય એવા રૂપમાં જ ભગવાન આવે. મને કોઈ પૂછ્યું હતું કે તમારા સંસ્કૃતિમાં એટલા બધા દેવતાઓ કેમ, કેટલા માતાજી રોજ રોજ નવા નવા પ્રગટ થતા રહે. અરે જેવા રૂપમાં તમે ભગવતીને ધાર્યા હોય એવા રૂપમાં જ આવે એ ભગવતી. તમે ધાર્યા હોય કે ભગવતી હાથમાં નાગ પકડીને હાથમાં તલવાર લઈને આવે તો એ મોગલના રૂપમાં પણ ભગવતી આવે. એ તો તમે અંદરથી જેવું ધ્યાન કરતા હોય એવા રૂપમાં ભગવાન અને ભગવતી આવે. હું ચોક્કસ કહી શકું કોઈએ ભગવાનને માછલાના રૂપમાં પણ ધાર્યા હશે એટલે મત્સ્ય નારાયણ બન્યા, કોઈ કાચબાના રૂપમાં પણ ધાર્યા હશે, બાળકના રૂપમાં ધારણ કરો તો ભગવાન બાળકના રૂપમાં આવે. જેવી રીતે તમે ચિંતન કરો રોજ માટે ચતુર્ભુજ રૂપમાં ધ્યાન કરતા એટલે આજ
પિતામહ ભીષ્મને જ ચતુર્ભુજના રૂપમાં કૃષ્ણ દેખાણા છે. અને ચતુર્ભુજ રૂપમાં દેખાણ એટલે ખબર પડી ગઈ કે ભગવાનનું હું ધ્યાન કરતો તો એ ધ્યાન બરાબર છે. હવે છેલ્લે હવે પછી મારે એક પણ શબ્દ કંઈ બોલવાની તો છેલ્લે ભગવાનની સ્તુતિ કરી લઉં. મૃત્યુ સમયે ભગવાનની સ્તુતિ કરી છે. અને જે પણ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનની સ્તુતિ ગાય છે એની તમામ આસક્તિઓ છૂટી જાય. મારી એક પણ આસક્તિ રહી હોય તો ભગવાનની સ્તુતિથી છૂટી જાય. ભગવાનની સ્તુતિ જ એવી છે કે એમાં ભગવાનના ગુણાનુવાદ, સ્તુતિર ગુણાનું કથન. સ્તુતિ એને કહેવાય જેમાં ભગવાનના જ ગુણગાન હોય, કંઈ માગવાની વસ્તુ જ ન આવે, એને સ્તુતિ કહેવાય. અને આમણે કહ્યું કે ભગવાન હવે મારે તો મારી મતિ, મારી ગતિ, મારી રતિ બધું આપને સમર્પિત કરી દેવું છે. મારે કંઈ જોતું જ નથી, બધું આપને સમર્પિત. 11 શ્લોકો છે, 11 ઇન્દ્રિયો સમર્પિત કરી દીધી છે. એકમાં બુદ્ધિ અર્પણ કરી, એકની અંદર પોતાની ચામડી અર્પણ કરી, એકમાં ઘ્રાણ અર્પણ કરી, જીહવા અર્પણ કરી, શ્રવણ ઇન્દ્રિય અર્પણ કરી, ક્યારેક ક્યારેક વાગેન્દ્રિય અર્પણ કરી, ચરણની ઇન્દ્રિય અર્પણ કરી, પછી હાથની ઇન્દ્રિયો હસ્તેન્દ્રિય અર્પણ કરી, ચક્ષુ ઇન્દ્રિય અર્પણ કરી, ઉપસ્થ અર્પણ કર્યું, જનેન્દ્રિય અર્પણ કરી. આપણે એમ થાય કે આ બધું અર્પણ કેવી રીતે થાય? આના માટે એક ધ્યાનની પરંપરા છે. ધ્યાનમાં પહેલા તમારે વિચારવું કે તમે આખા છો, એ તમારે વિચારવું કે હવે મારા નીચેના પગ નથી. તમારે વિચારવું કે ગોઠણ સુધીના મારા પગ નથી, ગોઠણથી ઉપરનો છું. પછી વિચારવાનું કે ખાલી કમર સુધીનો જ હું છું. પછી વિચારવાનું કે છાતી સુધી જ હું છું. પછી વિચારવાનું ખાલી ગળા સુધી જ હું છું. પછી વિચારવાનું કે ખાલી આંખ સુધી હું છું. પછી વિચારવાનું ખાલી મસ્તક સુધીનો હું છું, બીજું કંઈ છે જ નહીં. પછી વિચારવાનું કે વાળ છે. પછી વિચારવાનું કંઈ છે જ નહીં, શૂન્યાવકાશમાં જતા રહો. એમ પિતામહ ભીષ્મ એ બધી ઇન્દ્રિયો વિનાનો છું. આ ઇન્દ્રિય મારી નથી, ભગવાનને સમર્પિત, મારું કંઈ છે જ નહીં. બધી ઇન્દ્રિયોથી મુક્ત થઈ ગયા પિતામહ ભીષ્મ. વાણી બંધ થઈ ગઈ, મન અને વાણી ભગવાનને સમર્પિત કરી દીધું, દ્રષ્ટિ અને વૃત્તિ અર્પણ કરી દીધી. અને છેલ્લે હરિઓમ તત્સદના નાદ સાથે પોતાનો દેહ છોડી દીધો અને ભગવાનમાં સમાઈ ગયું આખું તેજ. ભગવાનનું તેજ સમાય. અને એ વિશેષ ચર્ચા કરી આપણે. 3.5 કલાક થઈ. તમે 3.5 કલાકથી એક જ આસન ઉપર છો. અને એ 3.5 કલાકથી આપણી ચેતનાઓ વિચલિત ન થાય. અને હું આપને પિતામહ ભીષ્મ ધામમાં જતા રહે, અને એ ધામમાં જતા રહી અને ભગવાનમાં તેજ સમાઈ ગયું, એવું તેજ આપણામાં પણ સમાહિત થાય. અને આપણામાં તેજ સમાહિત કરવું હોય તો એ તેજને ઝીલવું પડે. અને તેજને ઝીલવા માટે એક વ્યવસ્થા છે કે તમારે તેજને ઝીલવું હોય તો એક જ રીતે ઝીલી શકો, એ છે નૃત્ય કરીને. અને તમે નૃત્ય કરો ત્યારે ભગવાનના તેજને, આજુબાજુના જે તેજ છે તેજને ખરેખર ગ્રહણ કરવું હોય તો આમાં ગોળ ગોળ રાઉન્ડ ફરે રાખો. એનાથી પણ બીજું કે ભગવાનને જો તમારે સુષુમ્ના નાડી ચાલુ કરીને આનંદની અનુભૂતિ કરવી તો એ સુષુમ્ના પણ ડાબો અને જમણો પગ પછાડવાથી સુષુમ્ના ચાલુ થાય. એ સુષુમ્નામાં તમારો ધ્યેય દ્રઢ થાય. કોઈને પણ દ્રઢ ધ્યેય કરવો હોય તો એ જે લોકો આમ બેઠા હોય ને, તમે ભર્તુહરી અને ગોપીચંદનો ફોટો જોજો તો એ આમ એક યોગ પટ્ટ રાખેલો હોય ને, 2 હાથ આમ રાખેલા હોય. આમ હાથ રાખો એટલે તમારો ધ્યેય સિદ્ધ થાય. સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય. સુષુમ્ના નાડીમાં જે વિચારો એ તમારો ધ્યેય દ્રઢ થાય. એની જેમ બેન્ચ પણ ભણવામાં રાખવામાં આવે, એ આમ જ રાખવામાં આવે. તમે આમ રાખીને ભણતા હોય, સુષુમ્ના ધ્યેય દ્રઢ થાય એટલે હાથ એમ રાખવામાં આવે. શિક્ષકો પણ આમ હાથ ઊંચા રાખાવે, 2 હાથ ઊંચા રાખો, સુષુમ્ના ચાલુ થઈ ધ્યેય દ્રઢ થાય. કાન પકડો, સુષુમ્ના ચાલુ થાય, ધ્યેય દ્રઢ થાય. અને નૃત્ય પણ પરંપરા છે જેમાં સુષુમ્ના ચાલુ થઈ જાય એટલે તમારું ધ્યેય દ્રઢ થાય ભગવાનને પ્રાપ્ત કરવાનું. જેને સુષુમ્ના ચાલુ કરવી હોય એ મેદાનમાં આવી જાય. 10 મિનિટ માટે રાસ, અને પછી 8:30 કથા વિરામ કરીને આવેલા મહેમાનોનું સ્વાગત, આરતી, મંત્ર પુષ્પાંજલિ, પ્રદક્ષિણા, અને 9 વાગે આપણે આપણા સ્થાન ઉપર જઈ શકીએ. એટલે એ પૂર્વમાં આપણો ક્રમ પૂરો થાય એ પહેલા 10 મિનિટ માટે રાસમાં પ્રવિષ્ટ થઈ જશું આપણે. વિશ્વાસ બીજું કોણ આપે?
આપણો વિશ્વાસ બીજું કોણ આપે રે એ વાલા આવડો વિશ્વાસ બીજું કોણ એ આપે માલા મારા આપણો વિશ્વાસ બીજું કોણ આપે રે એ વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ વાલા મારા એ શ્વાસાની તારી મૂલ્યવાન છે વિશ્વાસની દોરી તારી મૂલ્યવાન છે શ્વાસાની દોરી તારી મૂલ્યવાન છે એ શ્વાસની દોરી તારી મૂલ્યવાન છે વણ લેખ બાબરે ને કોણ રોકે રે પણ લેખે બાબરે એને કોણ લેખે રે વણ લેખ બાબરે ને કોણ રોકે રે લેખ બાબરે એને કોણ રોકે રે હે વાલા આવડો 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 વિશ્વાસ બીજું કોણ આપે એ વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે જી આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે ગોરી રાધાને કરો કાન, ગરબે ઘૂમે ભૂલી ગોરી રાધા નિકાળો ગરબે ઘૂમે ભૂલી ઓ ગોરી રાધાને કરો કાન, ગરબે ઘૂમે ભૂલી ગોરી રાધા નિકાળો ગરબે ઘૂમે ભૂલી રાધાને રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગમાની દિલ રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું સુગાર ગોરી ગોરી રાધાને કરો કાન, ગરબે ઘૂમે ભૂલી ગોરી રાધા નિકાળો ગરબે ઘૂમે ભૂલી अखियों में तू बस जा, अखियां में बंद कर लूं, अखियों में तू बस जा पिया में बंद कर लूं और पहले अखियों से बातें मैं बंद कर लूं। पहले अखियों से बातें
પર કે લીલા પીળા તારા ને જા ભર કે ધણી લીલા પીળા તારા ને એ જા રામા ધણી લીલા પીળા તારા ને દા પર કે વાલા લીલા પીળા તારા ને દા પર કે લીલા પીળા તારા ને જા ભર કે ધણી લીલા પીળા તારા ને જા પર લીલોડા ને જે પાટે પધારો મારા રણુજાના પીર રામ ને લીલા ને દે પાટે પધારો ધણી રણુ જાનારા હે દુખિયા આવે તારા દ્વારે પીરજી દુખિયા આવે તારા દ્વારે દુખિયા આવે તારે દ્વારે પીરજી દુખિયા આવે તારે દ્વારે એ દુખિયાને સુખ આપે રે મારા રણુજાના પીર રામ દે દુખિયાને સુખ આપે પીર રણુ જાનારા અમે દરિયાનો ઘોડો પૂંજનારા રે અમે દરિયાનો ઘોડો પૂંજનારા રે ખારવા ખારવા રામા બેલી ખારવા હરવા રામા રામા ધણી દરિયાનો ઘોડો પૂંજનારા રે અમે દરિયાનો ઘોડો પૂંજનારા રે ખારવા ખારવા રામા બેલી હરવા રામા પ્રેમી એ અમે સાગરના ખોડે રમનારા રે અમે દરિયાની મોજ મોણનારા રે ખારવા ખારવા અલ્લા બેલી હરવા રામા પ્રેમી એ અમે ખારવા ખારવા રામા બેલી હરવા રામા પ્રેમી મારું પિયરિયું દરિયાને બેઠ છે 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 એ સાસરિયું સફરન દેશ રે હો ખારવા એ સાસરિયું સફરન દેશ રે હો ખારવા 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 રામા બેલી હરવા રામા પ્રેમી ગરે સા બની સરે ગરે માં ગરે સા ગરે સા ખારવા ખારવા રામા બેલી હરવા રામા પ્રેમી ગરે સા બની સરે ગરે માં ગરે સા ખારવા ખારવા રામા બેલી હરવા રામા પ્રેમી એ અમે દરિયાનો અમે દરિયાનો ઘોડો પૂંજનારા રે ખારવા ખારવા રામા બેલી હરવા જળના પાત્રના મહી કેરા બોઢણા અમારે જળના પાત્રના ને મહી કેરા ઓઢણા એ જળના પાત્રના ને મહી કેરા ઓઢણા મધદરીએ નામ તારી ઝૂલતી હો ખારવા એ મધદરીએ નામ તારી ઝૂલતી હો ખારવા 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 રામા બેલી હરવા રામા એ હાલો હાલો ખારવા ખારવા રામા
મારા શયન ભુવનમાં હુરે સુધી મારા શયન ભુવનમાં મુરે સુધી મારા શયન ભુવનમાં હા બોલે મુરલી નાદ મુરલી ક્યારે વગાડી મુરલીનો નાદ મોરલી ક્યારે વગાડી મારા નંદજી લાલ મુરલી ક્યારે વગાડી કમા મારા નંદજી લાલ મુરલી ક્યારે વગાડી નીલી નીલી લેવડી રે નીલો લાલ વેલનો છો લીલે વડી રે લીલો નાગર વેલનો છો ઓ નીલી નીલી લેવડી રે નીલો લાલ વેલનો છો લીલે વડી રે લીલો નાગર વેલનો છો તેરી પ્રભુ કરોડલા રે મારી ઘેર ઉતારા કરતા જા પરોડલા રે મારી ઘર ઉતાર કરતા એ જા ઉતારા નહીં કરું રે મારી ઘેર સીતા રૂવેવા ઉતારા નહીં કરું રે મારી ઘર સીતા જોવે વાટ ઉતારા નહીં કરું રે મારી ઘેર સીતા રૂવેવા ઉતારા નહીં કરો રે મારી ઘર સીતા જોવે વાટ જુમે રામ લક્ષ્મણની વાત હે રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ 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 રાધે 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 શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ 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 રાધે 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 શ્યામ 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 રાધે રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 કૃષ્ણ કૃષ્ણ રાધે 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 કૃષ્ણ કૃષ્ણ રાધે 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 શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ શ્યામ ઓ શ્યામ રાધે મારા રાધે મારો કાનુડા મુરલી વાળા વાળિયો કાનોડ મુરલી વાળો ઓ મારો કાનુડા મુરલી ઓ વાળા મારો કાનોડ મુરલી વાળો એ ખમા 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 પીરને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા ગણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા એ ખમા 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 પીરને દાદી ખમા મારા ગણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા ગણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજન રાયને જાજી ખમા એ ઘોડને ચડીને પીરે ભેરવાને માંડો ધરતી ધ્રુવતી ધમા ધમા ગણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા કૃષ્ણ કનૈયા વાકે બિહારી ને જાયો યશોદા મૈયા કૃષ્ણ કનૈયા વાકે બિહારી ને જાયો યશોદા મૈયા ગોકુલ કે ગ્વાલન કે સંગवन कृष्ण चरावे गैया गोकुल के ग्वालन के संग में कृष्ण चरावे गैया मैं झूलो देवा मैं सदके जावा मैं झूलो देवा निधिरे बीचे वाली के मैं सदके जावा निधिरे बीचे बोले अरे जागो 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 मारे कृष्ण कन्हैया जागो अरे જાગો 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 અને કૃષ્ણ કનૈયા જાગો हमारे माओ माखन लाई मारे कृष्ण कन्हैया साखो મારી મારી માખન લાઈ मारे कृष्ण कन्हैया जागो कन्हे हुरु हुरु हुरु
વિશ્વાસ બીજું કોણ આપે રે. પિતામહ ભીષ્મનો દેહ છૂટી ગયો અને પિતામહ ભીષ્મનું તેજ કૃષ્ણમાં સંમોહિત થઈ ગયું. હવે ભગવાન યુધિષ્ઠિરને કહે, પિતામહ ભીષ્મ બોલી ગયા, ધૃતરાષ્ટ્ર બોલી ગયા, અહીંના ઋષિઓ બધા બોલે છે કે યોગ્ય તમે હતા, હવે તો ગાદી ઉપર બેસો. ગાદી ઉપર બેસાડી અને ભગવાને ત્યાંથી વિદાય લીધી. લગભગ લોકો મૂર્છિત થઈ ગયા કૃષ્ણને વિદાય સમય. 10 શ્લોકોમાં સ્ત્રી વૃંદોએ એની સ્તુતિ કરી છે. ભગવાન બધા પ્રદેશોને પાર કરતા કરતા ભગવાન આનર્ત દેશમાં આવ્યા, પશ્ચિમમાં, આપણા સૌરાષ્ટ્રમાં. દ્વારિકામાં ભગવાનનું સ્વાગત થયું છે. બધા લોકો મળ્યા છે દ્વારિકાધીશને. કેટલા સમય સુધી ભગવાન ત્યાં રહ્યા હતા. અંતે પરીક્ષિતનો જન્મ થાય ત્યારે કૃષ્ણની હાજરી ત્યાં હોય. મરેલા પરીક્ષિતને પુનઃ કૃષ્ણ જીવિત કરે છે, કારણ કે ધર્મનો અંશ હતા. એના નામકરણ સમયે કહ્યું કે વિષ્ણુની ઈચ્છાથી બચ્યો છે, એટલે વિષ્ણુના રાત હોય તે વિષ્ણુ રાત, વિષ્ણુ દ્વારા બચાવેલા છે, વિષ્ણુ યાગથી બચેલા છે. બધાએ કહ્યું કે આ ધૈર્યમાં બલિ જેવો, દર્દનિષ્ઠામાં પ્રહલાદ જેવો, અગ્નિમાં દુર્ધર્ષ, અગ્નિ જેવો દુર્ધર્ષ, સમુદ્ર જેવો દુસ્તર થશે. જ્યોતિષીઓએ કહ્યું કે બ્રાહ્મણનો શ્રાપ લાગુ પડશે અને તક્ષક નાક કરશે, આનું મૃત્યુ થશે. જન્મતાની સાથે આવી ચર્ચા થઈ. પણ કોઈ સદગુરુનો બોધ એવો થઈ જશે કે એની મુક્તિ થઈ જશે. આવું કહી અને વિદુરજી આવી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહ્યું કે તમે ભજનમાં ચાલો. બંનેને ભજનમાં લઈ ગયા અને સપ્ત ધારા જ્યાં ગંગાજીની વહે છે ત્યાં ભગવાનનું ભજન કરતા કરતા આગ લાગી યજ્ઞ કુંડમાંથી સીધી ઝૂંપડીમાં, ને એ આખી ઝૂંપડી સાથે ધૃતરાષ્ટ્ર બળીને ભસ્મ થયા. ગાંધારી એની પાછળ સતી થઈ, જલ ભરવા ગયા હતા, પતિ બળીને ભસ્મ થયા, એ પણ થયા. અને વિદુરજી તીર્થયાત્રામાં જતા રહ્યા. અર્જુન વારંવાર કૃષ્ણને મળવા માટે દ્વારિકા જાય છે. કૃષ્ણ એને મળવા માટે હસ્તિનાપુર આવે છે. પણ આજે ઘટના એવી ઘટિત થઈ છે કે એ ઘટના હોવાના કારણે બધાની આંખોમાં આંસુ છે. કારણ કે અર્જુન ગયા છે પછી ઘણા સમયથી પાછા નથી આવ્યા. અહીંયા અપશુકનો થાય છે. યુધિષ્ઠિર ભીમને કહે છે કે મને અપશુકનો થાય, કંઈક એવું હશે કે જેના કારણે મને અપશુકનો થાય છે. ક્યારેક તમને અંદરથી શાંતિ ન મળે, સમજવાનું કોઈક અશાંત છે. અને અર્જુન આવ્યા કે તો અર્જુન દંડવત પ્રણામ કરી નડવા માંડ્યા કે હે મહારાજ, આપણે બધાને છેતરી અને ભગવાન કૃષ્ણ જતા રહ્યા સ્વધામ ગમન. આખી કથા કહી. હું આ સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને લઈને આવતો હતો, હું બચાવી ન શકો કોઈને. કાબાઓ લાકડીવાળા લૂંટી ગયા મારું ગાંડીવ, કાંઈ કામ ન આવ્યું. મને ખ્યાલ આવ્યો કે ગાંડીવ જેવા હથિયારો ગોવિંદ હોય તો કામ આવે, બાકી ગોવિંદ ન હોય તો આ હથિયારો પણ કાંઈ કામ ન આવે. ઉપસ્થિતિ એ ગોવિંદની છે, સત્તા એની છે, એનાથી બધું સારું લાગે. અને આ વાત સાંભળતા ત્યાં ને ત્યાં કુંતીએ પ્રાણ છોડી દીધો. જેની મા કૃષ્ણના પ્રેમમાં પ્રાણ છોડી દે, પાંડવો કે આપણે પણ નથી રહ્યું. અને સહજ રીતે પ્રાણ છોડવા હોય તો હિમાલયમાં જાઓ તો આસક્તિ છૂટતી જાય, આસક્તિ છૂટતી જાય, પ્રાણ છૂટતો જાય. પરીક્ષિતને ગાદી પર બેસાડીને બધા નીકળી ગયા છે. એક પછી એક પાંડવોના બધાના શરીર પડી ગયા છે. અને એક જીવતા શરીર સાથે કોઈ ગયું હોય તો એ છે યુધિષ્ઠિર. બધાની આસક્તિ છૂટી ગઈ અને બધા ધામમાં જતા રહ્યા. અને અંતે બધું જીતવા માટે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કોરુ, કિમપુરુષ, કોઈ ખંડ બાકી ન થાય. લગભગ લોકો તો મસ્તક ઝુકાવી ગયા. સોનું, ધન, ઝવેરાત આપે દિગ્વિજય કરવા માટે પરીક્ષિત નીકળ્યા છે. પરીક્ષિત જ્યાં પણ જાય ત્યાં કૃષ્ણ અને અર્જુનની જ વાતો સંભળાય. એના કારણે બધા પરીક્ષિતથી ડરીને નહીં, પણ પરીક્ષિત પ્રત્યે એટલો પ્રેમ કે આ પાંડવોના વંશજ છે. ભગવાન કૃષ્ણે આખી દુનિયા જેના ચરણોમાં ઝુકાવી દીધી, પાંડવોના વંશજ છે, એટલે આપણે એની સાથે યુદ્ધ નથી કરવું. બધાએ ચરણોમાં રાજ્ય લક્ષ્મી છોડી દીધી છે. એ બધું કરતા કરતા એક દિવસ એને જોયું કે ભગવાન કૃષ્ણ જતા રહ્યા પછી કલી એવો વ્યાપી ગયો તો કલીના લક્ષણો બધી જગ્યાએ જોવા મળ્યા. અને કલીના લક્ષણ જોવા મળ્યા. પૃથ્વી રડતી હતી, ગાયનું રૂપ લઈને રડતી હતી. જ્યારે જ્યારે પણ પૃથ્વીની કંઈ પણ આ વાત આવે તો એ ગાય સાથે જ જોડાયેલી હોય.
અને ગાય સાથે જે જોડાયેલા હોય, ગૌશાળા સાથે જોડાયેલા હોય, એનો પણ વિશાળ હૃદય હોય. અમારા ગામમાં હમણાં કથા હતી ને એ કથામાં બધાને હાથ ધોવા માટે અને જલ પીવા માટે તત્કાલ પાણી માટેની વ્યવસ્થા બનાવવાની ટાંકી અને પાણી માટે હાથ ધોવાની વ્યવસ્થા. ગીર ગંગોત્રી ગૌ સેવા ટ્રસ્ટે રાતોરાત ઊભું કર્યું કામ, રાતોરાત ઊભું કરી દીધું. બહુ ઓછા દિવસોમાં મેં સમય આપ્યો હતો અને એ ગીર ગંગોત્રી ગૌ સેવા ટ્રસ્ટમાં અમે એના કૃતજ્ઞતા જ્ઞાપનમાં એનું નામ પણ અમે ભૂલી ગયા. તો જેને કામ કરવું છે તો કામ કરે. ક્યારેક ક્યારેક એવું થતું હોય, મને હું કથામાં અહીં હોઉં ત્યારે મેં આ લોકોને કહી રાખ્યું હોય તો કે મને એક કાગળ મોકલજો, કોઈ આવ્યા હોય તો. કથામાં એવું તમે મારી સામે બેઠા હોય તો મને યાદ ન આવે કે તમે કોણ છો. એટલી એક રૂપતા થઈ જાય કે એમાં ખ્યાલ ન આવે કે તમે છો. ક્યારેક કોઈ નજીકના વ્યક્તિઓનું પણ ભૂલાઈ જાય. કથાની વ્યાસપીઠ ઉપર બેસીને જો આપણું ચાલતું હોય તો આ વ્યાસની પીઠ થોડી કહેવાય. કોઈ વ્યક્તિનું ચાલતું હોય તો આ વ્યક્તિ પીઠ કહેવાય. એટલે ક્યારેક ક્યારેક કોઈ આ પીઠનું નામ કોઈ બદલાવે ત્યારે મને ચોક્કસ દુઃખ થાય. ઘણી જગ્યાએ ઘણા લોકો નામ આપે કે આ પીઠ ત્યારે મને કહેવાની ઈચ્છા થાય આને વ્યાસ પીઠ જ કહેવાય, બીજી એક પણ પીઠ ન કહેવાય. વ્યાસનો મતલબ છે વ્યાપક પીઠ. અત્યાર સુધી કોઈ બેઠા તો એને પોતાની પીઠ નથી દર્શાવી આને. એટલે મારી વિનંતી છે કે વ્યાસપીઠને વ્યાસપીઠ જ, અને આ વ્યાપક પીઠ છે. વ્યાપક વિચારો અહીંયાથી જ આવે. એવા માટે જ બરોબર વચ્ચે રાખવામાં આવે. વિચારોનું આ કેન્દ્ર છે. તમે તમારે ઘરે રેડિયો હોય ને, રેડિયો છે એનું ટ્યુનિંગ કરો ને, એ જો તમારા એ ટ્યુનિંગ મળી જાય, આકાશમાંથી તરંગો તો આકાશવાણીને જતા જ હોય, પણ એ જો ટ્યુનિંગ મળી જાય, જેને કહેવાય ફ્રિક્વન્સી મળી જાય તો એ વિચારો ઉતરી આવે. એમ હું એવું માનું, વિચારોની ફ્રિક્વન્સી મેળવવા માટેનું આ ઊંચું સ્થાન અને કેન્દ્રનું સ્થાન વ્યાસપીઠ હોય એટલે સીધા વિચારો ઉતરી આવે. અહીંયા કોઈ પણ બેસે, ગ્રંથનું તો બોલે પણ ગ્રંથની બહારનું પણ બોલે, ત્યારે સમજવાનું કે આ વ્યાપક પીઠે ને મદદ કરી છે. વ્યાપક વિચારોની ફ્રિક્વન્સી અહીંયા જ મળે છે. અને એ ફ્રિક્વન્સી મળે એટલે અહીંયા થઈ ગયું કે બધું વ્યાપી ગયું. તો કલિયુગ ચારે તરફ. અને ગાયના રૂપમાં રડતી હતી. ગાય સૌથી વધારે કરુણાની મૂર્તિ છે. મને કોઈ કહે કે સૌથી પહેલા દુઃખ કોને થાય, તો હું એમ કહી શકું કે ગાયને જ દુઃખ થાય. સૃષ્ટિ ઉપર કંઈક અઘટિત થવાનું હોય તો ગાય જ પહેલા રડતી હોય. આપણે એમ થાય કે આ ગીર ગાયો વારંવાર રડે, આ ગીર ગાયો વારંવાર રડે, એનું કારણ શું? ગાયો કરુણાની મૂર્તિ છે. કંઈક અઘટિત થવાનું હોય તો એની આંખમાંથી પડવા માંડે. આ ગાય રડે છે, એના માલિકની આખી બીમારી પોતે લઈ લે. ગાયો બીમાર પડવાનું પણ કારણ આ ગાયના રૂપમાં અને બળદના રૂપમાં ધર્મ હતો. સૌથી વધારે ધર્મ અને પૃથ્વીને સૌથી મોટી મુશ્કેલી હતી. ધર્મ અને પૃથ્વી આ બંને લોકો રડતા હતા. પૃથ્વી પણ દુઃખી હતી ને ધર્મ પણ દુઃખી હતો. જ્યારે કલી પ્રવેશ કરે ત્યારે બે લોકો દુઃખી થાય. એક પૃથ્વી દુઃખી થાય અને એક ધર્મ દુઃખી થાય. અત્યારે કલી છે તો આ બે લોકો સૌથી વધારે દુઃખી છે. પૃથ્વી પણ એટલી દુઃખી છે. પૃથ્વીમાંથી આપણે શું નથી કાઢી લીધું? દરેક વસ્તુ કાઢી લીધી છે. વિંધાઓ પાડી નાખ્યા ચારે તરફ. હાલો, એ તો માં છે, બધું આપનારી જ હોય, પણ એ માં સાથે આપણે કેટલું દુરાચાર આદરો છે. આપણે પૃથ્વીને સૌથી વધારે કંઈ ભાર લાગતો હોય તો એ ભાર છે ગાયોને કાપવાનો ભાર, ગૌ હત્યાનો ભાર. જ્યારે ગાય કપાય ત્યારે ધરતી ધ્રુજી ઉઠે. સૌથી વધારે આ કલિકાલમાં બહુ મોટા મોટા કોન્ટ્રાક્ટો થઈ ગયા છે. ધારો તો તમે બંધ કરી ન શકો, એવી કોઈ તાકાત જ નથી કે બંધ કરી શકાય. એના માટે તો એક જ છે કે દરેક ગામ અને દરેક પ્રત્યેક વ્યક્તિ ગૌધન સાચવવા માટે ઊભો થાય. બસ તો જ થાય. દરેક વ્યક્તિ ઊભો થાય તો થાય. પથમેળા જેવી ગૌશાળા ઊભી થાય, લાખો ગાયોને રાખે. એમ ઊભી થાય તો એનું સંરક્ષણ થાય, તો એના ને ભવિષ્યમાં ગૌમૂત્ર, ગાયના છાણ, એનાથી ઘણી બધી વસ્તુઓ બનતી જાય. કાલે અમે દિવ્ય ભાસ્કરે
જુનાગઢ જિલ્લાના તમામ એવા સ્કિલવાળા વ્યક્તિઓનું સન્માન કર્યું. એમાં એક માળિયા હાટીના કોઈ વ્યક્તિ હતા, એનું નામ પણ કંઈ સારું હતું, યુવાન હતા. એણે નાળિયેરીના જે છોતા હોય ને એમાંથી કેટલી આઈટમો બનાવી. ચા પીવાના કપથી લઈ અને તમામ વસ્તુઓ એ નાળિયેરીના છોતામાંથી બનાવી. તમે જોતા રહી જાઓ, તમને એમ થાય કે ઓહો, આ ક્યારે આમાંથી તો બની જ ન શકે, તમે કલ્પના જ ન કરી શકો. એને બધી વસ્તુઓ બતાવી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું, એના માટે રાજ્યપાલશ્રીએ પણ એનું સન્માન કર્યું, એને એવોર્ડ આપ્યો. એટલી બધી વસ્તુ બનાવી. ત્યારે આપણે એમ થાય કે આ બધું થઈ શકે. અને જ્યારે કલી આવે ત્યારે આ બે લોકો દુઃખી થાય, અને દુઃખી એવા માટે થતા હતા કે ક્યાંય એક પણ જગ્યાએ પવિત્રતા ન હતી, તપસ્વીતા ન હતી, દયાલુતા ન હતી, સત્યતા ઉપર રહી. તો એને દૂર કરવા માટે આમણે ફરી પ્રયત્ન કર્યો કે હું કલીને દૂર કરવો હોય તો શું કરાય. કોઈ મને અત્યારે પૂછે કે મારે કલીને દૂર કરવો હોય, મારે શું કરવું, તો હું 3 વસ્તુ બતાવું. કલીને દૂર કરવું હોય તો માણસ પોતાના જીવનમાં પવિત્રતા ઊભી કરે, કલી જતો રહે. આપણા જીવનમાંથી પાવિત્ર્ય દૂર થયું એટલે કલી હાવી થઈ ગયો છે. કોઈને ઈર્ષા, દ્વેષ, ક્રોધ ન કરીએ તો પવિત્રતા ઊભી થાય. ને એ આવે કથાઓના માધ્યમથી થાય. આ પવિત્રતા લઈ આવવાનો ભાવ છે. દયાલુતા કેમ ઊભી કરવી? પ્રત્યેક વ્યક્તિ બીજાને મદદ કરે, અને મદદ કરી લોકો જગત આખું જોવે તો તમને કોઈ ઉપર દયા કરવાની પ્રેરણા મળે. સાગરપુત્ર ફાઉન્ડેશન જે કંઈ કોઈ માટે મદદ કરતું હોય તો એનું એક લિસ્ટ બનવું જોઈએ, એના ફોટા બનવા જોઈએ, વેબસાઇટ ઉપર મૂકવા જોઈએ, ખાસ કરીને ફેસબુકથી લઈને બધા મૂકવા જોઈએ. એનાથી કોઈને પ્રેરણા મળે. આપણા પ્રચાર માટે નહીં, પણ જે સત્કર્મો થતા હોય એ ફેસબુક ઉપર બધા ઉપર મૂકવું જ જોઈએ. એવા માટે મૂકવું જોઈએ કે લોકોને પ્રેરણા મળે. દયાલુતા ઊભી કરવી હોય તો અત્યારે દેખાદેખીનો યુગ છે, એમ પણ દયાલુતા ઊભી કરવા માટેનું શ્રેય પ્રાપ્ત થાય. અને તપસ્વી લોકો વારંવાર આપણી વચ્ચે આવે તો તપસ્વીતા એમને ઊભી થઈ જાય. તપસ્વી લોકોનું આવવું જ આપણા જીવનમાં તપસ્વીતા ઊભી કરી દે. કોઈ મહાપુરુષ ભેગા તમે લાંબો સમય સુધી રહ્યો તો તમને કહેવું ન પડે તમે તપ કરો, તમે તપ કરતા થઈ જાઓ. જે મહાપુરુષો ભેગા રહ્યા છે, એક અમારે ખંભાળિયામાં ઓમ નમો નારાયણ રાણાભાઈ પટાટ, એ ત્યાં ફતેશ્વર મહાદેવ કરીને છે. ફતેશ્વર મહાદેવજીના ત્યાં એક સ્વામીજી હતા. એ સ્વામીજીની સેવા માર્યા તો અત્યારે તમને એવું લાગે કે ઓમ નમો નારાયણ બોલે, રોજ પાઠ કરે, પૂજા કરે, એટલા બધા એ દ્રષ્ટા ભાવ ને સાક્ષી ભાવ ને એવી વેદાંતની ચર્ચા કરે. આનો મતલબ એ છે કે તમે કોઈ મહાપુરુષ ભેગા રહ્યો તો તપસ્વીતા તમારા જીવનમાં લઈ આવી ન પડે, તપસ્વીતા આવી જાય. એટલે એવી તપસ્વીતા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, કલીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પણ કલીનો વાસ અનિતિના ધનમાં પણ છે. એને ખબર નહોતી કે અનિતિના ધનમાં પણ કલીનો વાસ છે. અને જંગલમાં ગયા અને પોતાનો એક મોટો બંગલો ખોલ્યો ને એમાંથી સંદૂક ખોલ્યો ને જે સોનાનો મુકુટ હતો એ ધારણ કર્યો. એ જરાસંધના સમયમાં લૂંટેલા વ્યક્તિનું ધન હતું. ખોટું ધન તમારી પાસે આવી જાય ને તમે તમારું ન હોય ને એ મેળવવાનો પ્રયત્ન કરો તો પહેલા વહેલા વિચારો બગડે. અને વિચારો તમારા બગડે એટલે તમે સન્માની લોકોનું અપમાન કરી નાખો. આને શ્રમિક નામના ઋષિ સાધના કરતા હતા. એ શ્રમિક ઋષિની મસ્કરી કરી છે. એના કાનની બાજુમાંથી તીર પસાર કરવાનો પ્રયત્ન કર્યો કે આની સાધના હમણાં તૂટી જાય. પણ તીર પસાર કરવા ત્યાં રહેલો સર્પ, ત્યાં રહેલો રખોલિયો વચ્ચે આવી ગયો. સર્પ મરી ગયો. એમણે કહ્યું કે આ સર્પ એનો રખોલિયો હોય ને પ્રેમ કરતો હોય ખાલી ગળામાં પધરાવું. હમણાં એમ થાય કે હવે સર્પ મારા ગળામાં આવ્યું એટલે બધા જતા રહ્યા લાગે તો હાલો નહીં એને પ્રેમ કરી લઉં ને આંખ ખુલી જાય. તો એ ના આંખ ખુલી. ખબર પડી ગઈ કે આ તો મેં ખોટું કર્યું છે. પણ ત્યાંથી નીકળી ગયા. ઋષિકુમાર વિદ્યાર્થીઓ જોયા કે આ તો આપણા ગુરુની મશ્કરી કરીને ગયા છે. શ્રમિક ઋષિના દીકરા શ્રીંગીને જ્યારે આ વાત કહેવામાં, શ્રીંગીએ સર્પને શ્રાપ આપ્યો કે જે સર્પ તે માર્યો છે એ સર્પના રાજા તક્ષક તારો વધ કરશે, તને દંશ આપશે, તારું મૃત્યુ થશે 7 જ દિવસમાં. અને જે દિવસે તને સમાચાર મળે એ દિવસથી 7 દિવસ, આજથી 7 દિવસ નહીં. સૂતકની પણ વ્યાખ્યા એવી છે, જે દિવસે તમને ખબર પડે ત્યારથી સૂતક લાગુ પડે. ખબર ન પડે ત્યાં સુધી તમારા જીવનમાં અસર થવાની જ નથી. એટલે પછી તો પિતાજી પાસે ગયા અને પિતાજીને ચોટીને રડ્યા અને પિતાજીની આંખ ખોલી. પિતાજી ઠપકો આપ્યો કે રાજા પ્રત્યે આવું ન કરે, જાઓ સમાચાર આપો. અહીંયા એને મુકુટ ઉતાર્યો અને જેવા સમાચાર મળ્યા કે ઓહો હો હો,
મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને આની સજા મળવી જ જોઈએ. ત્યારે ઋષિકુમારે આવીને કહ્યું કે તને 7મા દિવસે તક્ષક કરડશે હે રાજા. પરીક્ષિત બધું છોડીને ઋષિઓની વચ્ચે જતા રહ્યા. શરદવાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગીરા, પરાશર, વિશ્વામિત્ર આ બધા ઋષિઓની વચ્ચે બેસી ગયા અને બધા ઋષિઓની વચ્ચે જઈને કહ્યું કે તમારો શીલ અને સ્વભાવના કારણે આજે હું તમારા મહાપુરુષોની વચ્ચે બેસી શક્યો, એ પણ મારી સૌથી મોટી વિશેષતા છે. પરીક્ષિત એકદમ ધીર હતા. દ્રઢ નિશ્ચય કરી ગંગાજીના દક્ષિણ તટ ઉપર પૂર્વ તરફ મુખ રાખી એવા દરબાસન ઉપર બેસી અને પોતાના રાજ્યનો ભાર જન્મેજય આદિને સોંપીને આવતા રહ્યા હતા. અને બસ આંખ બંધ કરીને બેસી ગયા કે મને હવે કૃષ્ણની કોઈ કથા સંભળાવવાવાળો મળી જાય. એ બધાને ખબર પડી કે આહા, રાજ્ય સિંહાસનનો ત્યાગ કરીને આવો પુરુષ આપણી વચ્ચે આવ્યો છે. એટલે બધા ઋષિઓએ ત્યાં જઈ અને એમણે કહ્યું તમે ચિંતા ન કરો હે રાજર્ષિ, 7મા દિવસે તમને તક્ષક કરડશે ને, જ્યાં સુધી તમને તક્ષક ન કરે તમારો દેહ છૂટે નહીં ત્યાં સુધી માયાનો એક પણ પડદો તમારી બાજુમાં ન આવી શકે. અમે ચારે તરફ તમારી બાજુ બેઠા છે. સંકલ્પ કરીને ઋષિઓ બેસી ગયા કે માયાનો એક પણ પડદો તમને સ્પર્શ નહીં કરે. અમે સતત સત્સંગ, સતત ભજન, સતત કીર્તન, સતત ભગવાનનું નામ લઈ અને તમારું પાસે એવું વાતાવરણ બનાવ્યું કે તમને જગતની એક પણ બાબતમાં રુચિ ન લાગે. જગતની આસક્તિ છોડાવવા માટેનો અમે પ્રયત્ન કરશું. બધા ઋષિઓએ સંકલ્પ કર્યો. સર્વે વયમ તાવદિહાસ્મહે સર્વે વયમ તાવદિહાસ્મહે. તમારી પાસે પત્રક છે, પત્રકમાં પણ શ્લોક છે અને સ્ક્રીન ઉપર પણ આ શ્લોક બતાવશે કે ભગવાન જ્યાં સુધી તમારું કલેવર, તમારું શરીર, નશ્વર દેહ છૂટે નહીં ત્યાં સુધી તમે ધામમાં ન સીધાવો ત્યાં સુધી અમે બધા તમારી સમક્ષ હાજર રહેશું. સર્વે વયમ તાવદિહાસ્મહે સર્વે વયમ તાવદિહાસ્મહે કલેવરમ યાવદસો વિહાય કલેવરમ યાવદસો વિહાય લોકમ પરમ વિરજસ્કમ વિશોકમ લોકમ પરમ વિરજસ્કમ વિશોકમ યસ્ય જયં ભાગવત પ્રદાન યસ્ય જયં ભાગવત પ્રદાન સર્વે વયમ તાવદિહાસ્મહે સર્વે વયમ તાવદિહાસ્મહે કલેવરમ યાવદસો કલેવરમ યાવદસો વિહાય. અને અંતે ભગવાન ભોળાનાથ જ સુખદેવના રૂપમાં આવ્યા અને રૂપમાં આવીને આમના જે પ્રશ્નો હતા આમણે તો બે હાથ જોડીને કહ્યું કે મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ, મનુષ્ય માત્રએ શું કરવું જોઈએ, મનુષ્યએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ, કોનું ભજન અને કોનો ત્યાગ કરવો જોઈએ, એવા બધા પ્રશ્નો કહ્યા છે. પણ એ પ્રશ્નો સાંભળી અને પગ ઉપર પગ ચડાવી દીધા છે. જે ગાય ધોવાના સમય જેટલા પણ કોઈને ઘરે રોકાય નહીં એને પગ ઉપર પગ ચડાવી દીધો છે. એવા 19 અધ્યાયનો પ્રથમ સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને દ્વિતીય સ્કંદમાં પ્રવેશ જે 10 અધ્યાયનો છે જેનું નામ છે સાધન લીલા. કહ્યું કે મને તારો આ પ્રયાસ ગમી ગયો. છેલ્લે 5 મિનિટ છે ભૈરવી સાથે કે મને તમારો આ પ્રશ્ન ગમી ગયા છે. ખરા અર્થમાં તમારા પ્રશ્નો એવા છે કે જેને પણ મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ, જેનું મરણ નજીક આવ્યું એ વ્યક્તિનું કર્તવ્ય કર્મ શું. મરણાસન વ્યક્તિએ આસક્તિ છોડી દેવી જોઈએ. મરણ આપણા બધાયનું છે, ક્યારે આવશે નક્કી નથી. બધાએ આસક્તિ છોડી દેવી જોઈએ. આસક્તિ છોડવી તો કેવી રીતે છોડવી? ત્યારે કહ્યું કે ભગવાનના એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય અને વાસના હટી જાય છે. કોઈ ભગવાનનું એક સ્વરૂપ લઈ લ્યો,
એ સ્વરૂપના અંગે અંગનું ધ્યાન કરો, એના હાથનું, એના પગનું, એના નખનું, એમના ગોઠણનું, ભગવાનની છાતીનું, ભગવાનના મુખનું, ભગવાનના નાકનું, આવું ધ્યાન કરતા કરતા આસક્તિ છૂટે. એટલે આપણી સામે ભગવાનના ચિત્રો બનાવ્યા છે. આ ચિત્ર છે સામે, કોઈ એક ચિત્ર બતાવો સ્ક્રીન ઉપર, એટલે જેના કારણે આપણે બતાવી શકીએ કે ભગવાનનું આ ચિત્રમાં આસક્તિ કેમ છૂટે. ભગવાનના રૂપને જોતા જોતા આસક્તિ છૂટી જાય, તમને બીજે ક્યાંય ધ્યાન જ ન રહે, એમાં જ તમે તન્મય થઈ જાઓ. આ ભગવાનના હાથ જોવો, ભગવાનની આંગળી જોવો, ભગવાનની આંખ જોવો, ભગવાનનું કપાળ જોવો, ભગવાનની કમર જોવો, ભગવાનની માળા જોવો, ભગવાનના બાજુબંધ જોવો, ભગવાનના મુકટ જોવો, તમારું ધ્યાન બીજે ક્યાંય ખસે જ નહીં. એકદમ હજુ પણ નજીક લ્યો, જેના કારણે એવો ખ્યાલ આવે કે ભગવાનની એક એક અંગ, આંખોને નજીક લ્યો, ખબર પડે આંખો કેવી છે ભગવાનની. આ ભગવાનની આંખોને જોઈ રાખો, એ એક અંગ છે, એને જોવાથી તમારી બીજે ક્યાંય બધામાં આસક્તિ છૂટી જાય કે ઓહો આવી આંખો. ભગવાનનું કપાળ જુઓ, ભગવાનનું તિલક જુઓ, ભગવાનનું નાક જુઓ, ભગવાનના હોઠ જુઓ, ભગવાનના કાનના આભૂષણો જુઓ, ભગવાનનો મુકુટ જુઓ. આ બધું જોતા જોતા તમારી આસક્તિ બીજે ક્યાંય રહે જ નહીં, ભગવાનમય થઈ જાવ. એવા માટે કોઈ એક સ્વરૂપનું ધ્યાન કરતા કરતા ભગવાનમાં લીન થઈ જાવ ને એ સ્વરૂપનું ધ્યાન અહીંયા કરો. આને સદ્ય, આને જે કહેવાય એને સૂક્ષ્મ ધ્યાન કહેવાય. અહીંયા ધ્યાન ધરો. તમે એમ ન ધરી શકતા હોય તો આખું જગતમાં પરમાત્મા પથરાયેલો છે. આટલો બધો વિશાળ છે. આકાશને જોવો તો એમ થાય કે પરમાત્મા છે, બધાને જોવો તો પરમાત્મા છે, એવું ધ્યાન થાય. એ ધ્યાન ધરતા ધરતા બધી બાબતોને છૂટી જાય, એવું ધ્યાન ધરો તો થાય. સોમપુરા બ્રહ્મ સમાજનું આપ સૌને એક હાર્દિક જાહેર આમંત્રણ છે. આપ સૌને વૈશાખ સુદ 5મનો દિવસ એટલે 2/5/2025 ભગવાન સોમનાથ મહાદેવ આપણા આ વિસ્તારનું, એ જેમ કે જે વિસ્તાર જેનાથી ઓળખાય છે એવા સોમનાથ દાદાનો સ્થાપના દિવસ છે. છેલ્લા 2 વર્ષથી તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ એને ઉજવે છે. અને કેવી રીતે પાલખી યાત્રા જૂના સોમનાથ મંદિરથી 2 વાગે બપોરે પાલખી યાત્રા પ્રસ્થાન થશે. અને સોમપુરા બ્રહ્મ સમાજ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે કે આપ સૌ લોકો એમાં પધારો. મહાદેવજીની પાલખી યાત્રા આખા નગરમાં નીકળે એ નગરચર્યા કરવા માટે. તો મહાદેવજી ઉપર જે ધારણ કરવામાં આવેલા આભૂષણો સાથે મહાદેવજી નગરચર્યામાં નીકળે. મહાદેવજીની પાલખીમાં પાલખી ઉપાડવાનો જેમને પણ ભાગીદાર બનવું હોય, એ શ્રેયનો, એ પુણ્યના ભાગીદાર બનવું હોય તો એ બધા એમાં પ્રવેશ કરે. આ બધાના જવાબમાં તો મા સરસ્વતીની વંદના સાથે, મા સરસ્વતીની મનોમન વંદના કરી છે. અને વંદના કરીને જવાબ આવે. એની મુખમાંથી નીકળી છે એ સાક્ષાત સરસ્વતી નીકળી છે. શા માટે સરસ્વતી નીકળી છે, કેવી રીતે નીકળી છે, એની ચર્ચા કાલે કરીશ. બરાબર, આજે ખાલી સરસ્વતીના દર્શન કરો. કાલે સરસ્વતીના આ સ્વરૂપનું અવલોકન આપણે કાલે કરશું. અને એની વિશેષતા આપણી વચ્ચે પ્રોફેસર વાડા સાહેબની ઉપસ્થિતિ છે. એમની સાથે શ્રી વિશાલભાઈ જોશી જુનાગઢથી, આ વિશાલભાઈ જોશી સોમનાથ યુનિવર્સિટી, એ પણ બધારા છે. પૂર્વ પટેલ શ્રી આપણી વચ્ચે કિરીટભાઈ ફોફંડીની પણ ઉપસ્થિતિ છે. ઉપપટેલ પદમભાઈ માલમડી છે, એમની પણ ઉપસ્થિતિ છે. પટેલ શ્રી લોધી સમાજથી મોહનભાઈ છે. ચુનીભાઈ ગોહેલ અધ્યક્ષ શ્રી લોધી સમાજથી છે. કિશનભાઈ ફોફંડી, રામભાઈ વણિક, પિયુષભાઈ ફોફંડી, કાલિદાસભાઈ વણિક, જતીન બાપુ પ્રમુખ શ્રી હિન્દુ યુવા સંગઠન સમિતિ ગીર સોમનાથ જિલ્લાથી ઉપસ્થિત છે. ધનસુખભાઈ વધાવી, ઝીણાભાઈ સુયાણી અને પ્રભુદાસભાઈ ફોફંડી, આપ સૌ લોકોનું સાગરપુત્ર ફાઉન્ડેશન અને ખારવા સમાજ આપ સૌનું હૃદયથી સ્વાગત કરે છે. તાલીઓના નાદથી મા સરસ્વતીની વંદના સાથે, મા ભગવતીની વંદના સાથે મારી વાણીને વિરામ આપું. કાલે બરાબર 5 વાગે પુનઃ આપણે કથામાં પ્રવેશ કરશું. અહીંયા મને એવું લાગે કે બધાને 8, 8:30 થાય તો ભોજન નિર્માણ કરવા જવું, એના માટે પાછળથી બહેનો મોટે ભાગે જતા રહે, એમને પણ ત્યાં જઈને ભોજન નિર્માણ કરવાનું હોય, સ્વાભાવિક સમજી શકીએ એવા ભાવ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન ને કીર્તન સાથે કથાને વિરામ. કાલે બરાબર 5 વાગે મળશું. અહીંયા કથા વિરામ થાય. બધી જે મહાનુભાવો આવે એના સ્વાગત બાદ આરતી, મંત્ર પુષ્પાંજલિ ને બધા પ્રદક્ષિણા ચોક્કસ કરે. આ જે પણ યજમાન પરિવાર છે, મનોરથી પરિવાર, ભેંસલા પરિવાર અને ખાસ કરીને ફોફંડી પરિવાર, બંને પરિવાર
પ્રદક્ષિણામાં પણ જોડાય એવા ભાવ સાથે 2 મિનિટ માટે ભગવતીના નામ સાથે જગદંબાની જય અંબાની જય જગદંબાની જય હો જગદંબાની જય અંબાની જય જગદંબાની જય જય વિદ્યા પ્રદાયિની માં સરસ્વતી 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 જય જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે અહીંયાથી હવે શુકદેવની વાણી નથી શરૂ થતી માં સરસ્વતી અહીંથી વહે છે. હવે શુકદેવજી બીજા સ્કંદથી સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાન, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ આનું વિવરણ શુકદેવજી કરે અને શુકદેવજીની વાણીમાં સાક્ષાત માં સરસ્વતી વહે છે. અને એવી સરસ્વતી વહેતી હોય તો પરીક્ષિત જેવા તમામ લોકો પાવન થઈ જાય. આપણે પણ બધા લોકો કાલથી પાવન બનીએ એટલે માં સરસ્વતીનું સ્થાપન કરવામાં આવ્યું.